જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામથી પશ્ચિમ દિશામાં કંકાવટી નદીના કિનારે આવેલું છે પ્રાચીન અને આસ્થાનું પવિત્ર ધામ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર. વર્ષોથી ભક્તોની આસ્થાનું કેન્દ્ર બનેલા આ પવિત્ર મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તિમય માહોલ જોવા મળે છે. ત્યારે આવો જાણીએ મંદિરના જીર્ણોદ્ધારથી લઈને શ્રાવણ માસનું ધાર્મિક મહત્વ અને અંતમાં મંદિર સાથે જોડાયેલી રોમાંચક ઐતિહાસિક લોકવાયકા. હડિયાણા ગામથી પશ્ચિમ તરફ કંકાવટી નદીના કિનારે આવેલું શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પ્રાચીન ધાર્મિક સ્થળ તરીકે ઓળખાય છે. મંદિરના ઇતિહાસ અનુસાર રાજા ગોળજી અને પંડિત કાનાએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ જીર્ણોદ્ધાર વિક્રમ સંવત 577માં થયો હોવાનું જણાવવામાં આવે છે. હાલ વિક્રમ સંવત 2082 પ્રમાણે આ ઘટનાને આશરે 1505 વર્ષ થયા હોવાનું મંદિર સાથે જોડાયેલી પરંપરામાં માનવામાં આવે છે. આજે પણ આ પ્રાચીન મંદિર ભક્તો માટે શ્રદ્ધા અને આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે. હાલમાં પૂજારી શ્રી સુભાષગીરી ગોસ્વામી દ્વારા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવની નિયમિત પૂજા અર્ચના કરવામાં આવે છે. ભગવાન ભોળાનાથને પ્રિય એવા શ્રાવણ માસમાં આ મંદિરનું ધાર્મિક મહત્વ વધુ વધી જાય છે. શ્રાવણ માસ દરમિયાન ભક્તો મહાદેવના દર્શન કરવા અહીં પહોંચે છે. શિવલિંગ પર જળાભિષેક, દૂધાભિષેક, બિલ્વપત્ર અને પુષ્પ અર્પણ કરીને ભક્તો ભગવાન શિવની આરાધના કરે છે. ઓમ નમો શિવાય અને હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ભક્તિમય બની જાય છે. શ્રાવણના સોમવારના દિવસે તો મહાદેવના દર્શન અને પૂજા માટે વિશેષ શ્રદ્ધા જોવા મળી છે. ભક્તો પરિવાર સાથે મંદિરે આવી સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે મહાદેવની પ્રાર્થના કરી છે. આ મંદિર સાથે એક રોમાંચક ઐતિહાસિક લોકવાયકા પણ જોડાયેલી છે. કહેવાય છે કે મોહમ્મદ ખિલજી જ્યારે હિન્દુ મંદિરોમાં લૂંટ ચલાવતો હતો અને સોમનાથ તરફથી આ વિસ્તારમાં આવ્યો ત્યારે તેની નજર હડિયાણા સ્થિત શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પર પડી. મંદિર પર આક્રમણ કરવા માટે તે પોતાના સૈનિકો સાથે અહીં પહોંચ્યો. લોકવાયકા મુજબ ખિલજી જ્યારે કોઈ મંદિર પર લૂંટ કરવા જતો ત્યારે સૌપ્રથમ નગારું વગાડતો અને લોકોને ચેતવણી આપતો. જ્યારે હડિયાણા ખાતે નગારું વાગ્યું ત્યારે મંદિરમાં દરરોજ પૂજાપાઠ કરતા નાગાજી સાધુને આક્રમણની જાણ થઈ. નાગાજી સાધુ હાથમાં તલવાર લઈને મહાદેવના સાનિધ્યમાં પહોંચ્યા અને ભગવાન શિવ સામે બેસીને પ્રાર્થના કરી. કહેવાય છે કે તેમણે પોતાની ગરદન પર તલવાર રાખીને મહાદેવને વિનંતી કરી કે હે મહાદેવ, આપનું મંદિર લૂંટાય એ પહેલાં હું આપને કમળ પૂજા અર્પણ કરીશ. અને ત્યારબાદ લોકવાયકા મુજબ એક અદ્ભુત ઘટના બની. મંદિર પરિસરમાં આવેલા પોઠિયા એટલે કે નંદીના મુખમાંથી અસંખ્ય ભમરા બહાર આવ્યા અને મોહમ્મદ ખિલજી તથા તેના સૈનિકો પર તૂટી પડ્યા. ભમરાઓના હુમલાથી સૈનિકોમાં અફરાતફરી મચી ગઈ અને કહેવાય છે કે મોહમ્મદ ખિલજી તથા તેના સૈનિકો ત્યાંથી નાસી છૂટ્યા. લોકવાયકા અનુસાર તેઓ નગારું પણ ત્યાં જ છોડીને ગયા. આ ચમત્કારથી નાગાજી સાધુ મહાદેવ પ્રત્યે વધુ શ્રદ્ધાથી નતમસ્તક થયા અને ભગવાનનો આભાર વ્યક્ત કર્યો. મંદિર સાથે જોડાયેલી પરંપરા અનુસાર આજે પણ નાગાજી સાધુની તલવાર અને મોહમ્મદ ખિલજીએ વગાડેલું નગારું અહીં ઉપલબ્ધ છે. આ તલવાર અને નગારું મંદિર સાથે જોડાયેલી આ ઐતિહાસિક યાદને જીવંત રાખે છે. પ્રાચીન જીર્ણોદ્ધારનો ઇતિહાસ, શ્રાવણ માસમાં ગુંજતો ભક્તિભાવ અને મહાદેવના ચમત્કાર સાથે જોડાયેલી રોમાંચક લોકવાયકા મુજબ હડિયાણાનું શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર આજે પણ ભક્તો માટે આસ્થા, પરંપરા અને ઇતિહાસનો અનોખો સંગમ બની રહ્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, વન ગુજરાત ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મમાં આપનું સ્વાગત કરવામાં આવે છે. દર્શક મિત્રો, આપણે હાલ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન જામનગર તેમજ આસપાસના જે વિસ્તારના જે પ્રાચીન અને પૌરાણિક જે શિવાલયો છે તેમના આપણે દર્શન કરાવતા હોઈએ છીએ. ત્યારે આજે વન ગુજરાત ડિજિટલ મીડિયાની જે ટીમ છે તે હડિયાણા ગામ પહોંચી છે. એમ કહેવાય છે કે હડિયાણા ગામને જે પશ્ચિમ જે કંકાવટી નદીના કિનારે વર્ષો એટલે કે સદીઓથી કાશી વિશ્વનાથ મહાદેવ બિરાજમાન છે. ત્યારે આ મંદિરનો શું ઇતિહાસ છે, અહીંના સ્થાનિક જે પૂજા કરતા પૂજારી છે, આપણે એમની સાથેથી ખાસ વાતચીત કરશું. શું આપનું નામ? મારું નામ સુભાષગીરી બાપુ. બાપુ, આ મંદિર પૌરાણિક મંદિર છે, શું કહેશો? આ મંદિર ઐતિહાસિક મંદિર છે. અમારે આ મંદિરની અંદર અમારા પહેલાં નાગાજી સાધુ બધા હતા. ત્યારે આ મોહમ્મદ ગજની જે કહેવાતો લૂંટારો તે આ મંદિર લૂંટવા માટે આવેલો. ત્યારે અમારા સાધુએ પ્રતિજ્ઞા કરી હતી કાશી દાદા અરે કે જો તારું મંદિર લૂંટાશે તો મારી કમળ પૂજા તને ચડશે. એટલે હાલમાં હજી એની તલવાર પણ છે આપણી પાસે.
અને એ મંદિર માટે જ્યારે સાધુ અહીં દાદા બેસી ગયા ત્યારે એને સીધી તલવાર લીધી અને દાદાએ પ્રાર્થના કરી તો દાદાના મોઢામાંથી આ પોઠિયાના મોઢામાંથી ભમરા છૂટ્યા અને લશ્કરને વેરવિખેર કરવામાં આવ્યું. એ મહંમદ ગજની ભાઈ લશ્કર વીખી અને તેના જે પૈસા ટોકરા જે હતા એ અહીંયા ઉડી ગયા અને નગારું પોતે મૂકી અને પોતે નીકળી ગયો. બાપુ ખાસ તમે વાત કરી કે જે મોહમ્મદ જે ખિલજી છે ત્યાં આ જે અહીં મંદિર લૂંટવા આવ્યો હતો, તો ખાસ જે લૂંટવા આવ્યો એ ટાઈમમાં અહીં લૂંટ થઈ હતી કે શું હતું? રાત કરવા જ નથી દીધી, લૂંટ નથી કરવા દીધી. લૂંટ કરવા નથી. જ્યારે દરવાજા ઉપર નગારો વગાડીને એ લૂંટતો મંદિર. નગારો જ્યારે વગાડવાનું ચાલુ કર્યું ત્યારે અમારા સાધુએ કે દાદાને કીધું કે જો તામ તાકાત હોય તો આ મંદિર મારું લૂંટાય નહીં. તો દાદાએ પોઠિયાના મોઢામાંથી ભમરા છોડ્યા અને લશ્કરને વેરવિખેર કરી નાખ્યું. તો હાલમાં એનું નગારું પણ આપણે મોજૂદ છે, મૂકીને નીકળી ગયો. આ જે તમે નગારાની વાત કરો છો એ નગારું એ કોઈ બીજા મંદિરોમાંથી લૂંટીને આવ્યા હતા કે નગારો આઈનો જ હતો? નગારું વગાડીને લૂંટતો, પોતે જ નગારું પોતાનું રાખતો, સાથે જ રાખતો. ગમે તે મંદિર લૂંટતો ને ત્યાં નગારું સાથે રાખતો. એમ કહેવાય છે કે જે મોહમ્મદ ગજની છે એ જે નગારું છે, નગારા વગાડ્યા પછી જે મંદિર છે એ લૂંટતા હતા ત્યારે જે પોતાનું જે નગારું હતું એ નગારું જે મૂકી અને અહીંથી તે નાસી છૂટ્યા હતા. શું કહેશો બાપુ, આ એક કંકાવટી નદી છે અને નદીના કાંઠે ભગવાન ખુદ બિરાજમાન છે, તો શું કહેશો બાપુ એના પરચા વિશે? અમારા ભાઈ કાશીનાદાના તો ઘણા પરચા છે. ગમે તે એના નામનો જો માનતા કરે કોઈ પણ તો એ પૂરી કરે છે, પણ એના દિલ ભાવથી કરે તો. અને આજની તારીખમાં અમારે આ નાગાજી સાધુ છે, અહીંયા 50 જણા સૂતા હોય તો ગમે એ 1 કે 2 જણાને આરતી નગારા શ્લોક 12 થી 3 ની અંદર સંભળાય, સમજ્યા? પછી એ ઉઠીને આટા મારે અને એ વહેલા સૂતા હોય ને બધાને જગાડીને કહે કે ભાઈ આરતી નગારા વાગે છે, આ શ્લોક બોલે છે. તો બધાએ કહી દે કે ભાઈ તું સપનામાં જગાજે, પણ ઓલા એકને તો આજની તારીખમાં સંભળાય જ છે. તમે જે સંભળાય છે બરોબર, એવો આભાસ ચમત્કાર થાય છે એ કોને થાય છે? ગમે એ 50 જણા સૂતા હોય, વખતે તમે સૂતા હોય તો તમને થાય, પછી મને ના થાય. હું તમને કહું, તમે મને કહો કે આરતી નગારા વાગે છે, આ શ્લોક બોલાય છે, તો તમે એમ કહો કે ખોટું છે, પણ તમને સંભળાતા હોય, મને ના સંભળાય. એ દાદાની એટલી કૃપા છે. તમે બાપુ પૂજા કરો છો, તમને ક્યારે આવો અહેસાસ થયો? હા, મને એક વાર થયો હતો, લગભગ 30 વર્ષ મોર. શું થયું હતું? આવી રીતના જ મારા દાદા હતા ને, એ સૂતા હતા, મારા ખુદના દાદા. એને મેં કીધું, દાદા બાપુ આરતી નગારા ને આ બધું શ્લોકને ચાલુ થયું છે. તો એને મને એવું કીધું કે બેટા એ સૂઈ જા, દાદાની પૂજા આપણા બાપુ બધાય કરે છે, તું તારે સૂઈ જા. પણ નીંદર ના આવી, જ્યાં સુધી વાગ્યા ત્યાંથી એ બંધ થયું ત્યાં નીંદર આવી. શું કહેશો, શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે મહાશિવરાત્રિ હોય તો ખાસ શ્રાવણ માસની અંદર કેવી કેવી પૂજાઓ હોય છે? શ્રાવણ માસમાં તો અમારે 3 પૂરની પૂજા તો છે જ, પણ ભાવિકો અમારા ભક્તો કોઈ આવે છે બધાય અને એની ભાવ ભક્તિની પૂજાઓ કરે છે. અમારા બ્રાહ્મણો આ દેવો આવે, ભમદેવો બધાય, અને ગામના લોકો આવે છે. અને 7મ 8મ અમારે મેળો પણ ભરાય છે કાશીનાદાના અંદર, અને એક અમાસનો પણ મેળો ભરાય છે, અને ગામનો સાથ સહકાર ને બધું સારું છે અમારે. શું કહેશો, બહારથી જે ભક્તો આવતા હોય છે, દર્શનાર્થીઓ આવતા હોય છે, અહીં મંદિરની અંદર વ્યવસ્થા કેવા પ્રકારની હોય છે? વ્યવસ્થા હું પૂરેપૂરી આપું છું, ચા પાણી જમવાની પણ આપું છું, જે બહારથી આવે એના માટે, બરાબર. અને બીજામાં એને કોઈ પણ સગવડ ના હોય, ધોતી ન હોય, કોઈ લોટા ન હોય, કોઈ ન હોય, તો બધી વ્યવસ્થા હું એને પૂરી પાડી આપું છું. મંદિર અંદર કહી શકાય કે હોમ હવન કરવા માટે એક હોલ છે, ત્યારબાદ અહીં જે વ્યવસ્થા છે એ પણ મંદિર ટ્રસ્ટ દ્વારા તમારા તરફથી કરવામાં આવી છે ખાસ. અને અહીં જે એક ખાસ જોયું તો મહાદેવના મંદિરે દર્શન કરવા જતા હોય તો ઘણા મંદિરની અંદર આમ લોકો પણ દર્શન કરવા જતા હોય છે, અહીં ખાસ ધોતી પહેરીને જ મહાદેવના દર્શન થાય? અમારા મંદિરની અંદર ધોતી પહેર્યા વગર અમે એન્ટ્રી કરવા નથી દેતા. અને બીજો નંબરમાં કે લેડીઝ તો સાવ નો એન્ટ્રી. લેડીઝને પૂજા? હા, પૂજા અંદર જ નહીં જવાનું, લેડીઝને સાવ મનાય છે. જેન્ટ્સને જવાનું, પછી ધોતી પહેરીને જ જવાનું. પછી ગમે તે હોય, વડાપ્રધાન હોય તો ભલે, ધારાસભ્ય હોય તો ભલે, એની યાર અમારે કોઈ લેવા નથી. બાકી આના નિયમ મુજબ હાલવાનું છે. દર્શક મિત્રો, હાલ આપણે કાશી વિશ્વનાથ મંદિર હડિયાણા ખાતે પહોંચ્યા છીએ અને જે પૂજારી પાસેથી આપણે મંદિર વિશે જે માહિતી મેળવી, ત્યારબાદ અહીં જે ભૂદેવો છે તે પણ પૂજન અર્ચન કરવા આવતા હોય છે. ત્યારે જે ભૂદેવ છે કમલેશભાઈ જાની આપણી સાથે છે, આપણે ખાસ એમના સાથે વાત કરશું. કમલેશભાઈ, મહાદેવ હર મહાદેવ. ખાસ કરી અને આજે તમારા ગામનું જે કાશી વિશ્વનાથનું મહાદેવનું મંદિર છે
તો આ મંદિરના જે ઇતિહાસ શું છે એના વિશે આપ પહેલાં સંપૂર્ણ માહિતી આપો. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. બધા દર્શકોને મહાદેવહર. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં કંકાવટી નદીના કિનારે પશ્ચિમ આથમણા પાદરમાં ભગવાન કાશી વિશ્વનાથ દાદાનું મંદિર છે. આ મંદિરનો જીર્ણોદ્વાર રાજા ગોડજી અને પંડિત કાનાએ વિક્રમ સંવંત 577માં કરેલ છે. તો હાલ વિક્રમ સંવંત 2082 હાલે છે. તો 1507 વર્ષ આ જૂનું મંદિર છે. ભગવાન કાશી વિશ્વનાથ દાદા અમારા ગામના ગ્રામ દેવતા પણ અમે કહી શકીએ. હડિયાણા ઉપર અત્યાર સુધી જે કોઈ ભૂકંપ છે, વાવાઝોડું છે, આવા સંકટો આવ્યા, ગામમાં કોઈ જાનહાનિ એ બાબતની થઈ નથી. આ મંદિર છે એ 1500 વર્ષ જૂનું મંદિર છે. આ મંદિરના ગ્રામ દેવતા એટલા માટે કહું છું કે મહાશિવરાત્રિના દિવસે રાજાધિરાજ, જેમ રાજા પોતાની નગરચર્યા કરવા નીકળે એમ અમારા મહાદેવ પણ શિવરાત્રિના દિવસે, અમે જેને વૈણાંગી પણ કહી અને શોભાયાત્રા પણ કહી, મહાદેવ ગ્રામજનોનો હાલ પૂછવા માટે આખા ગામમાં મહાશિવરાત્રિના દિવસે ભગવાનની શોભાયાત્રા, અહીંયાનું જે મિત્ર મંડળ છે એના દ્વારા કાઢવામાં આવે છે. ભગવાનની શોભાયાત્રા નીકળે છે. આ મંદિર અતિ પુરાણું છે. મોહમ્મદ ખિલજીએ આ મંદિર ઉપર આક્રમણ કર્યું હતું, કારણ કે એનો તો એક જ નિશ્ચય હતો, કાં તો હિન્દુ મંદિર તોડવા ને કાં અહીંયાથી લૂંટવા. તો એ લૂંટવા માટે, તોડવા માટે બદઈરાદે આવ્યો હતો અને મહાદેવની કૃપાથી અહીંયા પોઠીઓ છે, આપ જોઈ શકો છો, એના કાનમાંથી, મુખમાંથી ભમરા નીકળ્યા અને મોહમ્મદ ખિલજી નગારાના ઘાએ મંદિર લૂંટતો. એનો એક નિયમ હતો, નગારાનો ઘા કરતો અને મંદિર લૂંટતો. એ નગારું પણ અહીંયા મૂકીને મોહમ્મદ ખિલજી અહીંયાથી ગયો છે. અને આ ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવના શ્રાવણ મહિનામાં ભક્તો, ઘણા શિવ ભક્તો અહીં પધારે છે. શ્રાવણ સુદ આહાતમ આઠમના દિવસે અહીંયા મેળો ભરાય છે. અમાસના દિવસે પણ અહીંયા મેળો ભરાય છે. પિતૃ તર્પણ થાય છે. એ સિવાય મહાદેવના મંદિરમાં યજ્ઞશાળા હોલ પણ છે, જ્યાં ગ્રહ શાંતિ આદિ કર્મ નિત્ય ચાલુ જ હોય છે. કમલેશભાઈ, ખાસ કરી અને જે શ્રાવણ માસ દરમિયાન છે તો કેવી કેવી પૂજાઓ હોય છે મહાદેવના સાનિધ્યની અંદર? અહીંયા શિવ પૂજા, રુદ્ર અભિષેક, લઘુરુદ્ર હોમાત્મક, મૃત્યુંજય મંત્રના જાપ આદિ પૂજાઓ બ્રાહ્મણ દ્વારા થાય છે. કમલેશભાઈ, આ મંદિરે ખાસ કરી અને કેટલા લોકો અહીંયા આવતા હોય છે શ્રાવણ માસમાં? શ્રાવણ માસમાં લગભગ ગામના ભક્તજનો આવતા હોય. સવારે 10 વાગ્યા સુધી તો મંદિર સતત આ ભાવિક ભક્તો અહીંયા પધારતા હોય છે. સાંજે મહાદેવની પણ નગારા અને ઝાલરથી ભગવાનની આરતી થાય છે. સાંજના સમયે પણ ભાવિક ભક્તો અહીંયા આવતા હોય છે. કમલેશભાઈ, શ્રાવણ માસના સોમવાર દરમિયાન કેવી વિશેષ પૂજા હોય છે? શ્રાવણ માસના સોમવાર દરમિયાન રુદ્રાભિષેક છે, લઘુરુદ્ર પાઠાત્મક છે આદિ પૂજાઓ ગ્રામજનો દ્વારા, ભક્તો દ્વારા થાય છે. શું કહેશો, અહીં જે કોઈ ભક્તો આવતા હોય છે એમને કોઈ હવન છે કે કોઈ પણ અહીં ધાર્મિક જે કાર્ય કરવું હોય તો એના માટે શું અહીં વ્યવસ્થા હોય? નહીં, અહીંયા બહુ સરસ વ્યવસ્થા છે. હાલમાં આ મંદિર ટ્રસ્ટમાં નથી, પણ એની પણ વિચારણા આવે છે. પણ અહીંયાના જે પૂજારી શ્રી છે એનો ઘણો સહયોગ અમને લોકોને મળે છે. જેમ કે યજમાને આવું તો યજમાને કાંઈ અહીંયા લઈને આવવું પડતું નથી, જેના માટે યજમાન પૂજારી શ્રી છાણા, લાકડા છે, હવનકુંડ છે, થાળી, વાટકા, ચમચી, ત્રાસ આદિનો બધો પૂજારીનો અહીંયા ઘણો સહયોગ છે. કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર હડિયાણાના જે ઇતિહાસની વાત કરીએ તો અહીં કહેવાય છે કે ઇતિહાસના જે પુરાવાઓ છે તે પણ હજુ મોજૂદ છે. ખાસ કરીને જોઈ શકો છો કે આ જે તલવાર છે, આ તલવાર પણ એક વર્ષો જે ઇતિહાસ છે તેમનો એક સાક્ષી પૂરે છે. ખાસ આ તલવારની શું વિશેષતા છે એ આપણે બાપુ પાસે જાણશું. બાપુ, શું કહેશો, ખાસ આ જે તલવાર છે તો આ તલવાર અહીંયા રાખી છે તો શું કહેશો એને? અમારા જ્યારે આ લૂંટો આવ્યો મોહમ્મદ ખિલજી, ત્યારે અમારા સાધુએ આ તલવારથી જ કમળ પૂજા લેવા નક્કી કરેલ હતું કે ભાઈ જો તારું મંદિર લૂંટાય, તારામાં શક્તિ ન હોય તો લૂંટાવા દે, તો મારી કમળ પૂજા પહેલાં લઈ લે, એટલે લોકની. એટલે ત્યારે દાદાએ આના પોઠિયાના મોઢામાંથી જે ભમરા છોડ્યા અને ઓલા લશ્કરને આખું વેરવિખેર કરી નાખ્યો, લશ્કરને, ઘોડાઓને બધાને. ત્યારે આ બાપુની તલવાર છે અને આ એને મહાકાળી થાપો એને કર્યો હતો, હે મારી તું અહીંયા અમારી કાળકામાં છે. પેલા અહીંયા આંબલી હતી, આંબલી થાપો મળ્યો હતો માતાજીનો. એ આંબલીના જ્યારે અમારે આરતીનો ટાઈમ થાય ને સાંજે 7 વાગે એટલે એ પાન બીડાઈ જાય, સવારે 4 વાગે એટલે એ પાન ખુલી જાય. એની ઘડિયાળ હતી આ નાગાજી સાધુની, પણ એ આંબલી અત્યારે નીકળી ગઈ છે. કે મોહમ્મદ જે ખિલજી છે તે અહીં લૂંટવા આવ્યો હતો ત્યારે અહીંના જે પૂજા કરતા જે નાગાજી બાપુ, ખાસ એમને જે મહાદેવને એવી પ્રાર્થના કરી કે મહાદેવ આ જો મંદિર જો લૂંટાતું હોય તો અમે મારું જે કમળ જે છે
તે આપના ચરણો હું ધરી દઈશ. એ તલવાર છે પોતાના ડોક સુધી જ્યારે લઈ ગયા કમળ શીશ ચડાવવા માટે, તો ખાસ અહીં જે કહેવાય કે પોઠીઓ છે, એ જે પોઠીઓ છે એના જે કાનમાંથી જે ભમરાઓ નીકળ્યા અને જે મોહમ્મદ ખિલજીનું જે મોહમ્મદ ખિલજીના જે આક્રમણ કર્યું હતું, જે એમની સેના હતી એના ઉપર ભમરાએ વાર કર્યો અને સેનાને અહીંથી ભગાડી દીધી હતી. અને ખુદ મોહમ્મદ જે ખિલજી છે એ પણ અહીં જે નગારું છોડી અને ભાગી ગયો હતો. ત્યારે આ તલવાર છે પણ એક ઐતિહાસિક જે પુરાવો છે. અને ખાસ જે અહીંનું જે નગારું છે એ નગારા વિશે પણ આપણે વાત કરીશું. એ જે નગારું મોહમ્મદ ખિલજી જે વખત છોડીને ગયો એ નગારું પણ હાલ મોજૂદ છે. આ એ જ નગારું છે. ખાસ આ નગારું છે એ જ્યારે મોહમ્મદ ખિલજી અહીં હડિયાણા ગામ આવ્યો લૂંટ કરવા માટે, ત્યારે આ નગારું અહીં છોડીને ગયો છે. તો આ નગારાનું શું મહાત્મ્ય છે આપણે બાપુ પાસેથી જાણીશું. બાપુ, આ નગારું છે કેટલા વર્ષ પુરાણું છે અને શું આનો ઇતિહાસ હતો? વર્ષ તો આને 350 વર્ષ આનાથી આવી. અને આ નગારાથી જ લૂંટતો, પહેલાં વગાડે અને પછી લૂંટતો. એટલે જાણ થઈ જાય અંદર કે આગા પાછા ગમે એ માણસો થઈ જાય. તો આમાં સાધુ જ એવા હતા કે તું આ લશ્કર લઈને આવતા અમે હટી નહીં શકી. અને એને આ નગારું પોઠિયાના જે ભમરા છૂટ્યા, લશ્કરને તોડી નાખ્યું, એના ઘોડા વોડા બધાને, અને એ માન ભાગી છૂટ્યો. અને આ નગારું આજની તારીખમાં અહીં મૂકી નીકળી ગયા. દર્શક મિત્રો, ખાસ જે કાશી વિશ્વનાથનો મહાદેવનો જે પરચો એમ કહેવાય છે કે જે નગારું છોડી અને મોહમ્મદ જે ખિલજી છે જે લૂંટ કરવા આવ્યો હતો, એ લૂંટારો છે તે ભાગી ગયો આ નગારું છોડીને. ત્યારે આ ઇતિહાસનો જે વારસો જે પુરાવતો આ એક કહી શકાય કે જે ચમત્કારી જે નગારું છે અને મહાદેવનું અહીં જે સાક્ષાત જે બિરાજમાન છે એનું જાગતું જે ઉદાહરણ છે. જોડિયા તાલુકાનું હડિયાણા ગામ, અને જે હડિયાણા ગામથી પશ્ચિમ કિનારે એટલે કે કંકાવટી નદીના કિનારે કાશી વિશ્વનાથ મહાદેવ બિરાજે છે. એમ કહેવાય છે કે 1500 વર્ષથી આ પુરાણું મંદિર છે. અને અહીં આવતાની સાથે જ કહેવાય છે કે એક આધ્યાત્મિક જે વાતાવરણ છે, મંદિરની ચોતરફ જે ઘટાદાર વૃક્ષો આવેલા છે, આ સૌંદર્ય જોઈએ તો એક પ્રાકૃતિક સૌંદર્યથી પણ વધારે શોભાયમાન લાગે છે. અહીં ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. ત્યારે દાદાના સાનિધ્યની અંદર આવી અને ખાસ કરીને લોકો ધન્યતા અનુભવતા હોય છે. રોહિત પંડ્યા સાથે સંજય મર્દનિયા, વન ગુજરાત ડિજિટલ મીડિયા, જામનગર.